વિડીયોથી આપણે શીખીશું પૂર્ણ સંખ્યાઓની નીચે લખેલી ગાણિતિક ક્રિયાઓના સંદર્ભમાં સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે કે ક્લોઝર પ્રોપર્ટી. આપણે અહીં વાંચ્યું છે કે 0 થી લઈને અનંત સુધીની બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. જો પૂર્ણ સંખ્યાઓમાંથી આપણને કોઈ બે પૂર્ણ સંખ્યાઓને લઈને એમનો સરવાળો કરવાનું કહેવામાં આવે તો શું તમને એક પૂર્ણ સંખ્યા જ મળશે? વિચાર કરો. હા, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાથી હંમેશા એક પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમૃદ્ધ ક્લોઝ્ડ છે. શું સરવાળાની જેમ જ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પણ એક પૂર્ણ સંખ્યા જ થાય છે? વિચાર કરો. એક મોટી પૂર્ણ સંખ્યામાંથી નાની પૂર્ણ સંખ્યાને બાદ કરવામાં આવે તો આપણને જરૂર એક પૂર્ણ સંખ્યા જ મળશે. આ રીતે જો a b થી મોટી સંખ્યા હોય તો a ઓછા b એક પૂર્ણ સંખ્યા હોય છે. પરંતુ જો આપણે પ્રયત્ન કરીએ કે નાની પૂર્ણ સંખ્યામાંથી મોટી પૂર્ણ સંખ્યા બાદ કરવાની તો શક્ય નથી. એટલે જો a b થી મોટી સંખ્યા હોય તો નાની સંખ્યા b ઓછા મોટી સંખ્યા a એ પૂર્ણ સંખ્યા ના હોઈ શકે. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરવાથી હંમેશા એક પૂર્ણ સંખ્યા નથી મળતી. એટલા માટે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમૃદ્ધ નથી. જ્યારે વાત આવે છે બે પૂર્ણ સંખ્યાઓના ગુણાકારની તો દરેક વખતે આપણને એક પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક પૂર્ણ સંખ્યા જ હોય છે. એટલા માટે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સમૃદ્ધ છે. એવી રીતે જો વાત કરીએ બે પૂર્ણ સંખ્યાઓના ભાગાકારની તો આપણને પૂર્ણ સંખ્યા ત્યારે જ મળે છે જ્યારે સંખ્યાઓનો પૂરેપૂરો ભાગાકાર થતો હોય. પરંતુ કેટલીક વાર ભાગાકારનું પરિણામ એક પૂર્ણ સંખ્યા નથી હોતું. જેવી રીતે બે રોટલીઓને 4 ભાગમાં વહેંચીએ તો દરેક ભાગમાં અડધી રોટલી આવશે. એટલે કે 2/4 નું પરિણામ 0.5 આવશે. 0.5 એ પૂર્ણ સંખ્યામાં નથી. એટલે કે આ એક પૂર્ણ સંખ્યા નથી. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર હંમેશા એક પૂર્ણ સંખ્યા નથી હોતો. એટલા માટે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. આવી રીતે આજે આપણે શીખ્યા પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે પણ બાદબાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી. આગળના વિડીયોમાં કેટલાક ઉદાહરણોથી આ ગુણધર્મને વધુ સારી રીતે જાણીશું.